નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે શક્કરપારાની રેસીપી શેર કરીશ। આ રેસીપી ગમે તો તમે મારા વિડીયોને લાઇક અને શેર કરજો તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો અહીંયા શક્કરપારા બનાવવા માટે મેં 1 કપ જેટલી ખાંડ લીધી છે અને આપણે તેમાં 1.5 કપ જેટલું પાણી નાખી અને ગેસ ઉપર ચડાવી દઈશું અને ખાંડ ઝડપથી ઓગળી જાય તે માટે તેને ગરમ કરીશું। ખાંડને પાણીમાં ઓગાળીને પણ શક્કરપારામાં નાખી શકાય છે અને ખાંડને દળીને પણ આપણે શક્કરપારામાં તેને નાખી શકીએ છીએ। તો અહીંયા મેં ખાંડનું પાણી બનાવ્યું છે, તેને આપણે શક્કરપારામાં નાખીશું। ખાંડ એકદમ ઓગળી ગઈ છે, તેને આપણે ઠંડી થવા માટે રાખી દઈએ પાણીને। હવે આપણે એક ત્રાસમાં 2 વાટકા જેટલો ઘઉંનો લોટ લીધો છે। હવે ઘઉંનો લોટને બદલે તમે મેંદાના લોટનો પણ ઉપયોગ કરી શકો છો, પણ ઘઉંનો લોટ સ્વાસ્થ્ય માટે સારો મેંદા કરતાં, એટલા માટે મેં ઘઉંનો લોટ લીધો છે। તેમાં 1 ચમચો આપણે રવો નાખી દઈશું। ઝીણો રવો જે આવે છે તે નાખી દેવાનો છે, તેનાથી આપણા શક્કરપારા સરસ મજાના ક્રિસ્પી થશે। હવે અહીંયા આપણે 1 ચમચો દેશી ઘી નાખ્યું છે, ઘીને મેં ઓગાળી નાખ્યું છે। જે બહારથી શક્કરપારા લઈએ તેમાં વેજીટેબલ ઘીનો ઉપયોગ કરવામાં આવે છે, પણ આપણે ઘર માટે જ બનાવવાના છે તો અહીંયા દેશી ઘીનો મેં ઉપયોગ કર્યો છે અને તેને પણ ઓગાળી લીધું છે। હવે આ બધી વસ્તુઓને આપણે મિક્સ કરવાની છે। ઘીને સરસ રીતે લોટ સાથે મિક્સ કરીશું, જેથી આપણા શક્કરપારા છે તે એકદમ ખસ્તા બને, એકદમ ક્રિસ્પી બને। તો આ રીતે એકદમ આપણે લોટને ચોળવાનો છે, જેથી મોણ છે તે સરસ રીતે લોટ સાથે મિક્સ થઈ જાય। તો આ રીતે 1 થી 2 મિનિટ લોટને ચોળવાથી બધું જ મોણ છે તે લોટ સાથે સરસ રીતે મિક્સ થઈ જશે। હવે જે આપણે મોણ નાખ્યું છે તે મોણ આપણે પરફેક્ટ નાખ્યું છે કે નહીં તે જોવા માટે આપણે લોટને આ રીતે મુઠ્ઠી વાળી અને જોઈ લઈએ। તો એકદમ સરસ મજાનું મુઠ્ઠિયું બની અને તૈયાર થઈ ગયું છે। તો આ રીતે આપણું જે લોટ છે તે મુઠ્ઠિયું બંધાઈ અને તૈયાર થઈ જાય તો આપણે મોણ બરાબર નાખ્યું છે, પરફેક્ટ નાખ્યું છે તેમ કહેવાશે। તો અહીંયા આપણો લોટ છે તે સરસ રીતે મિક્સ થઈ ગયો છે ઘી સાથે। હવે આપણે તેમાં જે ખાંડનું પાણી બનાવ્યું છે તે થોડું થોડું નાખતા જઈશું અને લોટ બાંધી લઈશું। તો અહીંયા લોટ બાંધવામાં એકદમ આપણે ભાર દઈ અને લોટ નથી બાંધવાનો, બસ લોટને એકબીજા સાથે મિક્સ કરી અને હળવે હાથે ભેગો જ કરવાનો છે। તો જરૂર પડે તેમ આપણે ખાંડનું પાણી નાખતા જઈશું। લોટને અહીંયા હળવે હાથે બસ ભેગો જ કરવાનો છે, તેથી તેમાં એક પછી એક પડ બની જશે। જો આપણે એકદમ ભાર દઈને લોટ બાંધીશું ને તો શક્કરપારાના પડ નહીં બને અને આપણા શક્કરપારા એકદમ ખસ્તા નહીં બને। તો હવે લોટને આપણે બસ ભેગો જ કરવાનો છે, એ પણ હળવા હાથે। તો લોટ અહીંયા ભેગો થઈ ગયો છે। હવે આ લોટને આપણે 10 થી 15 મિનિટ માટે ઢાંકીને રાખી દઈશું, જેથી તે સરસ સેટ થઈ જાય। 10 થી 15 મિનિટ પછી લોટ થોડો કડક થઈ ગયો હોય તો તેમાં થોડુંક પાણી નાખી અને ફરીથી તેને મસળી નાખવાનો છે। હવે લોટને ઢાંકીને આપણે 15 મિનિટ માટે સેટ થવા માટે રાખી દઈએ। 15 મિનિટ પછી ફરીથી આપણે લોટને મસળી લેવાનો છે। તો આ રીતે ફરીથી આપણે લોટને મસળી લઈશું અને જો કઠણ થઈ ગયો હોય તો થોડુંક પાણી પણ તેમાં એડ કરી દઈશું। હવે અહીંયા લોટ મસળાઈ ગયો છે, આપણે હળવે હાથે જ મસળવાનો છે। હવે આપણે તેના 3 ભાગ કરી લઈએ। તો હવે 3 ભાગમાંથી 1 ભાગ લઈ અને આપણે તેની રોટલી વણી લઈએ। તો આ રીતે આપણે ફરીથી તેને મસળી અને આ રીતે ગોળ કરી અને તેની રોટલી વણી લેવાની છે। આપણે અહીંયા જાડી રોટલી વણવાની છે। તો આ રીતે રોટલી વણી અને તૈયાર થઈ ગઈ છે। આપણે શક્કરપારામાં પડ બનાવવાના છે, તો જો એમને આપણે રોટલીના શક્કરપારા બનાવશું ને તો તેના પડ નહીં બને, આ માટે તેને આ રીતે આપણે ફોલ્ડ કરી દઈશું। તો ફોલ્ડ કરીને પછીથી વણવાથી આપણા શક્કરપારામાં ઘણા બધા પડ થશે અને શક્કરપારા એકદમ ક્રિસ્પી અને ખસ્તા બનશે। તો અહીં આપણી રોટલી વણાઈ અને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે ચાકુની મદદથી તેને કટ કરી લઈએ। તો આ રીતે મેં ચોરસ કટકા કરી નાખ્યા છે રોટલીના। હવે આપણે તેલને ગરમ કરવાનું છે। તેલ બહુ વધારે પડતું ગરમ નથી કરવાનું, તેલ આપણે અહીંયા મીડિયમ જ ગરમ કરવાનું છે। એક નાનકડો ટુકડો નાખી અને આપણે ચેક કરી લઈએ કે તે ઉપર આવે છે કે નહીં। તો અહીંયા તે તરત જ ઉપર આવી ગયો છે। આ તેલ છે તે સરસ ગરમ થઈ ગયું છે।
ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખવાની છે. ધીમા તાપે જ આપણે શક્કરપારાને તળાવવા દેવાના છે, કારણ કે ધીમે ધીમે જ અંદરનો જે ભાગ છે શક્કરપારાનો તે એકદમ સરસ મજાનો ક્રિસ્પી થશે. જો આપણે હાઈ ફ્લેમ ઉપર રાખીશું ને તેલ, તો તેલ એકદમ ગરમ થઈ જશે. ઉપરથી શક્કરપારા છે તે તળાઈ જશે અને અંદરના ભાગે કાચા રહેશે. તો આપણે બધા જ શક્કરપારા તેલમાં નાખી દઈએ અને ગેસની ફ્લેમ ધીમી રાખી અને તેને તળાવવા દઈએ. શરૂઆતમાં આપણે જે શક્કરપારા છે તેને ચલાવવાના નથી. નીચેનો ભાગ છે તે સરસ મજાનો ક્રિસ્પી થાય પછી જ આપણે તેને ઝારાની મદદથી પલટાવવાના છે. તો તેલમાં જ શક્કરપારાના પડ છે તે છૂટા થવા લાગ્યા છે, પડ બનવા માંડ્યા છે. તમે જોઈ શકો છો કે શક્કરપારાના પડ પણ દેખાય છે. તો આ રીતે આપણે શક્કરપારાને એકદમ ધીમા તાપે તળાવવા દેવાના છે, જેથી તે અંદર સુધી સરસ મજાના તળાઈ જાય અને એકદમ ક્રિસ્પી બની જાય. તો 4 થી 5 મિનિટમાં ધીમા તાપે આપણે શક્કરપારાને તળી લીધા છે. હવે બીજી બેચ પણ શક્કરિયાની તેલમાં આપણે નાખી દઈએ. આ બેચને પણ આપણે આ જ રીતે ધીમે ધીમે તળાવવા દેવાની છે, જેથી શક્કરપારા સરસ મજાના એકદમ ક્રિસ્પી અને ખસ્તા લાગે. પહેલાં આપણે આ રીતે તેને રહેવા દઈશું. નીચેનો ભાગ સરસ મજાનો કડક થાય, ક્રિસ્પી થાય પછી જ આપણે ઝારાની મદદથી આ રીતે શક્કરપારાને પલટાવી લઈશું. અને તમે જોઈ શકો છો કે આ બેચમાં પણ શક્કરપારા છે તે ખુલવા લાગ્યા છે, તેના પડ દેખાવા લાગ્યા છે. તો શક્કરપારાને હવે આપણે સરસ મજાના તળાઈ ગયા છે, તો કાઢી લઈશું. આ રીતે બધી જ બેચ આપણે શક્કરપારાની તળી અને તૈયાર કરવાની છે. આમાં તમે શક્કરપારાના પડ જોઈ શકો છો કે શક્કરપારામાં કેટલા પડ ખુલ્યા છે, કેટલા પડ બન્યા છે. તો આ રીતે બધા જ શક્કરપારા આપણા બની અને તૈયાર થઈ ગયા છે ફ્રેન્ડ્સ. એકદમ કડક ક્રિસ્પી શક્કરપારા બની અને તૈયાર થયા છે. તમને જો મારા શક્કરપારાની રેસીપી ગમે તો તમે તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સમાં મારી આ રેસીપીને શેર જરૂરથી કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકોનને પ્રેસ કરજો, જેથી મારી નવી રેસીપીઓના વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ.